મિત્રો જય માતાજી, બાપા સીતારામ. ચાલો કામે જવા. કામે તો બધાને જવું પડશે, પેટનો સવાલ છે. કામે તો જઈ ખાઈશું એટલે કામે તો જવું પડે. તો હાલો કામે. મિત્રો બધાય મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ ફૂટ્યા હોય ને કોઈ ઊભું ન રહેવું, કોઈ એને શાળા ન કરવા, શાંતિથી વયું જવું અને એને પણ રહેવા દેવા. તો શેઠ હાલો, આપણે કેટલો સામાન ભરવાનો છે? આવી ગયા બધા? હા, બધા અમે ત્રણ તો થઈ હજી કાકડિયા બસ નથી. કાલ ના પાડી હતી પણ આગળ ફોન આવ્યો. હા, આવું છો એમ? આવી જાવ, મેં આવી જાય પેલા ના પાડી કાલ. તો મિત્રો હાલો, આજ આપણે ભૂતનાથનું કામ છે. મહાકાળી માતાનું મંદિર બન્યું છે. તો એનો કયો હવન છે શેઠ? એનો પાઠ ઉત્સવ છે. પાઠ ઉત્સવ છે ભાઈ મંદિરનો. તો સૌ મિત્રો કાલે પધારજો. હવે અમે સામાન ભરીએ હવે ત્યાં ભૂતનાથ મંદિરનો. તો હાલો ભૂતનાથ બધા મિત્રો, એટલો સામાન આપણે ભરવાનો છે. હાલો તો એટલો સામાન ભરી લઈએ હવે. અને આજ રાજુભાઈ ગાડી ધોઈ છે, જોવો છીએ ટકાટક. હો, વરાના વચલા દિવસે રાજુભાઈ ગાડી ધોઈ છે, એમાં કાંઈ ઘટે નહીં. તમારે ધોળી કરી દીધી છે ફૂલ જેવી. હવે ધોળી કરી દીધી છે, પણ આગળ ભૂતનાથ જઈને આવીશું એટલે હતી ને એવી થઈ જાય, કારણ કે ત્યાં રસ બહુ છે. ઝીણી રસ, આપણે ધૂળ કહેવાય ને એ બહુ છે. એટલે જે હોય તે હવે બીજું હું સામાન તો ભરીએ આપણે, એટલે હવે વહેલા નવરા થઈ જાય તડકાના. અશ્વિનભાઈ જો ગાડીમાં સામાન ભરાઈ ગયો છે. અને કાકડિયા ઘોડીઓ અંબે, સીપિયાને એવું અંબે છે. રાજુભાઈ સીપિયાને એવું લઈ લે છે. અને હું, ઇમરાનભાઈ અને અશ્વિનભાઈ અમે ત્રણે પાણી પીવા બેઠા છીએ. અને એ બેને પાણી બાકી છે અને હવે સામાન ભરાઈ ગયો છે. હવે શેઠ કહે તો નીકળીએ, નકર પછી રજા. બીજું હું એવું છે આમાં તો બધું. તો આવો સૌ મિત્રો ભૂતનાથ, કાલે પરમ દિવસે આવજો. હનુમાનજી મંદિરે હનુમાનજીનું ધાબુ ભરાઈ રહ્યું છે. મંદિરનું ધાબુ જો માણસો આવી ગયા છે, બધો સામાન લઈ. અને ધાબુ ભરવાની તૈયારી બધી ચાલુ છે. અને આજ 1-2 વાગ્યા સુધી ધાબુ ભરાઈ જાય. કાર્તિકભાઈ ને આ ભાઈ અમારા ગાંઠિયા બનાવે છે સરસ મજાના. વાહ ભાઈ વાહ, તમને મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત ગાંઠિયા બનાવે છે. જોઈ લો, આમ જોઈ લો, કાંઈ ઘટે નહીં. એવું બાપા સીતારામ ફરસાણ નહીં, મારું તે ફરસાણ. હો, મારું તે ફરસાણ. બોર્ડ ક્યાં ગયું છે? બોર્ડ લઈ લીધું છે. અરે આ યાદ કેમ તું કેમ દેખાતો નથી વિડીયોમાં? જોઈ લો યાદ ને, જોઈ લો બધા મોટા પાણી આવવા મળ્યા. ગાંઠિયા બનાવવાની વાત થઈ ગઈ ને એટલે. અને આજ અહીંયા ઉદ્ઘાટન થઈ ગયું છે ખોડલ એગ્રો સેન્ટરનું. તો અમારા શેઠ પણ આવી ગયા છે અને બધા આવીને આઈસ્ક્રીમ ખાઈને વૈયા ગયા છે. બધા વસ્તુ લઈ. જો દાદા આઈસ્ક્રીમ ખાય છે. જો હા શું કાકા જો રાડ્યો નાખે છે. હવે હું જાઉં છું. જાતા અમને જો ઢોર મળી ગયા છે. આને શું કહેવાય હવે આપણે ગુજરાતીમાં? ભેંસ મળી ગઈ છે. બફેલો ભેંસ. હા ભેંસ. હો, કઈ ઘટે નહીં એવી. જોઈ લો, હા જમાવટ આવે એવી ભેંસ. જો આગળ હોતા હજી હાલ્યા જાય છે. જતા આપણા વિશે જે વડલું આવે છે એ બધા બાળપણમાં બહુ મજા આવતી. બધા અહીંયા સાચમ આઠમ ભરવા બધા આવતા ને અહીંયા ભૂતનાથ શીતળાઈમાં મંદિરે. ત્યાં અહીંયા હિંચકા બહુ ખાતા. અને એમ કહે છે કે અહીંયા પેલા સગદાસ બાપુ આપણે છે ને, જે પુલ્લા છેડે આશ્રમ છે આપણે સગદાસ બાપુનો, એ પહેલાં અહીંયા રહેતા એમ કહે છે. આપણે બાપુ એમ કહેતા હતા કે અહીંયા પહેલાં રહેતા અહીંયા. એટલે આ વડલો એ છે. અને અહીંયા મજા બહુ આવતી પહેલાં આ વડલે. કેવી મસ્ત મજા આવતી. બધા બાળપણમાં બધા અહીંયા પહેલાં બહુ બધા રમતા હશે. મારી કરતાં મોટા બધા પહેલાં બહુ બધા અહીંયા આવતા. મસ્ત ભયંકર વડલો છે. આમ થોડોક ભયંકર લાગે કારણ કે આમ સુમસાન રહ્યું ને એટલે. અહીંયા પહેલાં બધા બહુ આવતા. મજા જ આવતી આ વડલે હિંચકા ખાવાની. વડવા આવ્યો કોણે હિંચકા ખાધા છે કમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આપણા ગામ વિશે વિડીયો પણ આવ્યા કરશે, એટલે કોઈને પણ આપણા ગામના માણસો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને. તો હવે જઈએ ભૂતનાથ મંદિરે. હું જાઉં છું ત્યાં. આજનું અમારે ભોજન ત્યાં છે ભૂતનાથ મંદિરે.
ફિટિંગ પણ ત્યાંનું હતું ને ભોજન પણ ત્યાંનું છે. તો હું જાઉં છું ભૂતનાથ. પોગી ગયા છે ભૂતનાથ, જ્યાં અમારે કામ છે ત્યાં પોગી ગયા છે. હવે મને કહે છે ડેલો ખોલો રાજુભાઈ, કે ગાડી નહીં આવે તો મારે ઉતરવું જોઈએ. તો આ અમારી ગાડી આવી રહી છે ભૂતનાથ મંદિરે. આ આવી ગયા છે અમે ભૂતનાથ મંદિરે. તો આંબા બધી વસ્તુ ઝાડવા બાળવા મસ્ત છે. આ અમારા પાડોશીએ વાડી રાખેલી છે આંબા વડે. તો અમે આવી ગયા છીએ પાછા આજ ભૂતનાથ મંદિરે. ભૂતનાથ મંદિરે અમે આવી ગયા છીએ. તો જુઓ મિત્રો, આ રીતે અમે ભૂંગળા નાખ્યા છે ભૂતનાથ મહાદેવ મંદિરે. તો અશ્વિનભાઈ જો આ ખાડો કરે, એમાં કોઈની જરૂર ન પડે, એમાં અમારો થાંભલાનો ખીલો છે, એને જરૂર. હા, એનાથી અમે આમાં હકોરીએ ને અમે એ ખાડો ઉકેરી નાખીએ છીએ. જો 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 ચાલુ છે કામ. જો આયા જો મારી હાથમાં ખીલો છે. જો કાકડિયા આમ બેઠો છે. જો રાજુભાઈ આમ જો થાંભલો નાખે છે. અને એક શેઠ અને એક ઇમરાન, એ બે અંદર ઓફિસમાં છે ટાટા સાયા. એ બે શેઠ કહેવાય ને એટલે ટાટા સાયા છે. ને અમે જો અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે કામ કરીએ છીએ. તો આ ભૂતનાથ મહાદેવ આ બાપુનું સ્થાન છે. અને અમે અહીંયા પંખા હેઠે બેઠા છીએ. બીજા બધા આમથી હાલ્યા હવાનું કામ કરી કરે. હું અહીંયા બેઠો. અમે બેઠી ગયા છીએ ભૂતનાથ મહાદેવ જમવા. હાલો અહીંયા જરાક બધા જોઈ લો ઘડીક. હાલો ભાઈ, બધા જમવા બેઠી ગયા છીએ અમે ભૂતનાથ મહાદેવે કામ કરીને. અમારે સાથે સરસ મજાનો શાક, દાળ ભાત, રોટલી બધું બનાવ્યું છે. છાશ ને સલાડ, પાપડ બધું છે, ગોળ છે, બધું છે. તો આ બેઠી ગયા અમે જમવા. હાલો તો જમવા સૌ મિત્રો. હાલો હવે આ સોડા પી નાખી છે. આ તમારા આદલો સોડા પાય છે. તો લીંબુ વાળી પી નાખ્યું ને આદલા આપણે. હાલો તો કુલદીપ, આમાં જો તું મારા ઓલા વિડીયોમાં તું આવવાનો છો યાર, યુટ્યુબમાં ને ફેસબુકમાં તું વાયરલ થવાનો હતો. હું અહીંયા જોયા કર ખાલી.